નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આખરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટસના મસ ન થયા અને ભારતની સામે લગાવેલા બેવડા ટેરિફમાં કોઈ પણ પ્રકારની રાહત ન આપી અને આના કારણે હવે ભારત બેવડા યુએસ ટેરિફનો સામનો કરી રહ્યો છે. અમેરિકાએ ભારત પર પહેલા તો 25% ટેરિફ લગાવ્યો હતો, જેના બાદમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાના કારણોસર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ 25% ટેરિફ એટલે કે ભારતીય માલ પર હવે કુલ 50% ટેરિફ લગાવી દીધો છે. પરંતુ હવે ભારતના કાપડ ઉદ્યોગને આ બેવડા ટેરિફના કારણે મોટો ફટકો પડવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમેરિકા દ્વારા ભારતીય માલ સામાન પર જે 50% ટેરિફ લગાવવામાં આવ્યો છે, તેના કારણે દેશના અનેક નિકાસના ક્ષેત્રો પર મોટી અસર થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આના કારણે શ્રમ આધારિત ઉદ્યોગોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે હવે પરિસ્થિતિ એવી પણ થઈ ગઈ છે કે ટ્રમ્પના આ 50% ટેરિફનો અમલમાં આવ્યા બાદ સોલાપુરના 2000 કરોડ રૂપિયાના કાપડના ઉદ્યોગોને પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જો આ ઉદ્યોગોને અસર ખરેખરમાં થશે તો પછી આ ઉદ્યોગોમાં કામદારોનું શું થશે તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સોલાપુરમાં ઘણી બધી કાપડની મિલો બંધ થઈ ગઈ છે. આ શહેરમાં અત્યારની પરિસ્થિતિએ રૂમાલ એટલે કે ટુવાલ અને ચાદરોનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર જે 50% ટેરિફ લગાવવામાં આવ્યો છે, ત્યારે આ ઉદ્યોગોમાં કામ કરતા ઓછામાં ઓછા 5000ની આસપાસ જેટલા કામદારો આ ટેરિફના કારણે 1-2 મહિનામાં બેરોજગાર થઈ શકે તેવી પણ વાતો શરૂ થઈ ગઈ છે. અહેવાલ એવા સામે આવ્યા છે કે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચરના આંકડા અનુસાર સોલાપુરના આ કાપડ ઉદ્યોગમાં આશરે 40,000 જેટલા કામદારો જોડાયેલા છે, જેમાં પણ 40%થી વધુ કામદારો મહિલા કામદારો છે. પરંતુ હવે જ્યારે આ ક્ષેત્રમાં કાર્યરત હજારો કામદારો આ ટેરિફના અસરના પગલે ચિંતિત બન્યા છે, ત્યારે હવે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે અમેરિકાની જાહેરાત પછી સોલાપુરની ટેરી ટુવાલના ઘણા બધા કન્ટેનર અટકાવવામાં આવ્યા છે. સોલાપુરમાં કાંસવ ટેક્સટાઇલના માલિકનું આ અંગે એક મીડિયાની સાથે વાતચીતમાં એવું કહેવું છે કે મારી ફેક્ટરી દર મહિને 50 ટન માલનું ઉત્પાદન કરે છે અને તેમાંથી લગભગ 20 ટન માલની સીધી જે અમેરિકામાં નિકાસ થતી હોય છે અને અમને સામાન્ય રીતે ત્રિમાસિક ઓર્ડરનો શેડ્યુલ મળે છે. પરંતુ આ ટેરિફના કારણે આ ત્રિમાસિક ગાળા માટેના જે બધા જ ઓર્ડર છે તે હાલ તો હોલ્ડ પર છે. અમે ઉત્પાદન માટે કાર્ય ધીમું પાડી દીધું છે અને વૈકલ્પિક માર્કેટ્સની પણ શોધ સક્રિયપણે કરી રહ્યા છે. ભારતમાં પણ સ્થાનિક માર્કેટ બહુ જ મોટું છે, તેના પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની હવે અમારી યોજના બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતની સામે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વહીવટી તંત્રએ પહેલા તો ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, જેના બાદમાં વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. અને આ વધારાનો ટેરિફ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાના કારણે લાદવામાં આવ્યો છે, જેને ભારત બિનજરૂરી માની રહ્યું છે. આમ અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરી રાખ્યો છે. અને હવે આવામાં આટલા ઊંચા ટેરિફના કારણે સોલાપુરના ટેરી ટુવાલે અમેરિકન માર્કેટમાં વિયેતનામ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી જે થતી ઓછી કિંમતની નિકાસ છે તેની સામે સ્પર્ધાત્મક બની રહેવાનો સંઘર્ષ કરવો પડશે એવી ચિંતા થઈ ગઈ છે. એટલે કે આના કારણે હવે ભારતીય કાપડ અને કાપડ ઉદ્યોગ પર પણ ખર્ચ અને નિકાસની સ્પર્ધાત્મકનું દબાણ વધી ગયું છે. અને આ પરિસ્થિતિના કારણે સુરત, તિરુપુર અને નોઈડા જેવા મુખ્ય કાપડ ઉત્પાદન કેન્દ્રોમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ બંધ થવાના આરે હોવાની ચર્ચા છે. ત્યારે આવી સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ એક મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તમને એમ જણાવ્યું હતું કે કાપડ ઉત્પાદકો સરકાર તરફથી રાહતની રાહ જોઈ રહ્યા છે. સરકાર ઇન્ડસ્ટ્રીની વાતો કરે છે, કેવી રીતે આ સમયે અમે તમારી મદદ કરી શકીશું, પરંતુ સ્થિતિની ગંભીરતા જોતા અમે ઈચ્છીએ છીએ કે નાણાકીય મદદ દ્વારા મજબૂત સમર્થન મળે અને કાચા સામાનની જરૂરિયાતો મામલે કોઈ નીતિ સ્તરે જલ્દીથી જ નિર્ણય લેવામાં આવે.
જોકે ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ વેપાર તેમજ રોકાણ, મહત્વના ખનિજો અને ઉર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા શરૂ કરી નાખી છે, જેમાં નાગરિક પરમાણુ સહયોગનો મજબૂત બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રની જે વેપાર અને ટેરિફ પરની નીતિઓ છે તેના કારણે બંને દેશોની વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ થઈ ગઈ છે. જોકે ટેરિફની અસર માત્ર સોલાપુર પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ તે દેશના ઘણા બધા કામદારોને અસર કરશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસૈયા આદમે આ શક્યતા વ્યક્ત કરી છે. તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમને એમ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ સંદર્ભે શું નિર્ણય લેશે તેની અમે થોડાક દિવસોથી રાહ જોઈશું, પરંતુ જો અમારા કામદારો બેરોજગાર થશે તો પછી અમે ઉગ્ર વિરોધ કરીશું. આજે સોલાપુરની મુખ્ય નિકાસ ટેરી ટુવાલ છે, જે ફેક્ટરીઓ મુખ્યત્વે અમેરિકામાં ટેરી ટુવાલની નિકાસ કરે છે. તેઓ હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી શકશે નહીં. સોલાપુરના ટુવાલની ગુણવત્તા સારી હોવા છતાં પણ તેના ઊંચા ભાવ અન્ય દેશોની પ્રોડક્ટની સામે બિનસ્પર્ધાત્મક બનાવી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયથી સોલાપુરના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવા જોઈએ. સરકાર જરૂરી કાર્યવાહી નહીં કરે તો પછી અમે ટૂંક સમયમાં કામદારોની ચિંતા સંબંધે ઉગ્ર વિરોધ શરૂ કરી દઈશું. સોલાપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખનું પણ માનવું છે કે વર્તમાન પડકારોનો સમયમાં તેઓ કેન્દ્ર સરકારની સાથે મજબૂત રીતે સાથે ઊભા છે. ભારતમાં મોટાભાગની રોજગારી એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોમાંથી આવે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ક્ષેત્રને સધિયારો આપવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. અમેરિકાના નિર્ણય બાદ અમને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં અમારી ચિંતાનો ઉકેલ શોધી કાઢશે અને આ કામચલાઉ કટોકટી દરમિયાન અમે કેન્દ્ર સરકારની સાથે છે. તો બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે ગ્રામીણ વિકાસ મંત્રી અને સોલાપુર જિલ્લાના પાલક પ્રધાન જયકુમાર ગોરે સ્પષ્ટ જણાવ્યું છે કે રશિયા પાસેથી મોટા પાયે ઓઇલ ખરીદીને કારણે અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે. જોકે ભારત તે દબાણ સામે ઝૂકશે નહીં. અમેરિકાના ટેરિફની ભારતના અન્ય ઉદ્યોગો પર પણ અસર થઈ રહી હોવાની જે વાત છે તે સાચી છે, પરંતુ આ ટેરિફનો જવાબ અમે અસરગ્રસ્તોને ટેકો કેવી રીતે આપવો તે બાબતે સરકારની વિચારણા કરી રહી છે. ટેરિફનો નિર્ણય તાજેતરનો છે અને એ સંદર્ભે ટૂંક જ સમયમાં નીતિની જાહેરાત થવાની પણ શક્યતા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સામે ભારત સરકારે પણ જરૂરી વ્યવસ્થા કરી છે અને ભારત હવે વિશ્વના ટોચના 5 અર્થતંત્રોમાં સામેલ છે. તેનો આર્થિક વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે અને હવે પહેલા જેવી પરિસ્થિતિ નથી રહી. તેનાથી કરતાં વધુ પડતી ચિંતા કરવાનું ખાસ કોઈ પણ કારણ નથી, એમ અધિકારીઓએ પણ જણાવ્યું છે. જોકે નિષ્ણાંતોએ તો આ અંગે ચેતવણી આપી છે કે આ સંદર્ભે તત્કાલ પગલાં લેવાની જરૂર છે, કારણ કે સોલાપુરની કુલ નિકાસના લગભગ 20% પર સીધી અસર થઈ રહી છે. ટેરિફના કારણે થનારા નુકસાનને ઘટાડવા માટે સરકારે કાચા માલ પરની જે આયાત છે તેની જકાતને અસ્થાયી રૂપે સ્થગિત કરવા જેવા રાહતના કેટલાક પગલાં લેવાની જાહેરાત કરી છે. આના ઉપરાંત ભારતીય માલ માટે પણ વૈકલ્પિક બજારો સુનિશ્ચિત કરવા તેમજ અન્ય દેશોની સાથે વ્યાપાર વિસ્તારવાની ચર્ચા ચાલી રહી છે. એટલે કે આ પગલાં અપૂરતા હોવાનું અને બહુ મોડેથી લેવામાં આવ્યા હોવાનું ઘણા બધા લોકો માની રહ્યા છે. સોલાપુર તેના કાપડ ઉદ્યોગ માટે લાંબા સમયથી જાણીતું છે. એક સમયે મુંબઈ પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કાપડ મિલો હતી. આ પ્રદેશના વાતાવરણ અને કામદારોના ઓછા ખર્ચે જે ઉપલબ્ધતા છે તે સોલાપુરમાં ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. સોલાપુરની બેડશીટ અને ટેરી ટુવાલને ભારત સરકાર તરફથી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ચોક્કસ ભૌગોલિક પ્રદેશના અને તે સ્થાનના સાથે જોડાયેલા અન્ય ગુણવત્તા તેમજ પ્રતિષ્ઠાના માટે આ ખ્યાતિ પ્રાપ્ત ઉત્પાદનોને જ આ દરજ્જો આપવામાં આવે છે. અને હવે જ્યારે અહીંયાના જ મુખ્ય તેમજ જાણીતા ઉદ્યોગ ક્ષેત્રોને જ આ પ્રકારની અસર થવાની શક્યતાઓ છે, ત્યારે આવામાં કામદારો પર પણ બેરોજગારીનું સંકટ તોડાઈ રહ્યું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. અને જો ટૂંક જ સમયમાં કોઈ રાહત નહીં મળે તો પછી લાખો પરિવારોની આજીવિકા પ્રભાવિત થઈ શકે છે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.